નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તો સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે પરીક્ષા વગર સીધી ભરતી એટલે કે જિલ્લા અને તાલુકા કક્ષાએ જે અલગ અલગ જે 8 થી 9 જગ્યા પર જે ભરતી આવેલી છે સ્ટાફની, તેની આપણે વિગતવાર ચર્ચા આગળ આ વિડીયોમાં કરીશું. પગારની વાત કરવામાં તો પોસ્ટ મુજબ રહેશે, જેમાં 25,000 અને 18,000 બે પગાર ધોરણ દર્શાવેલા છે. અરજીની તારીખ અને અન્ય માહિતી જે આપણે દર્શાવેલી છે એ પ્રમાણે આગળ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા છે, જેમાં 18,000 ફિક્સ મહેનતાણું રહેશે તાલુકા કક્ષાએ. ત્યારબાદ જે તાલુકા કક્ષાએ તમે જોઈ શકો છો તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર 8 જગ્યા છે, જેનો 25,000 ફિક્સ પગાર રહેશે. અન્ય માહિતી તમે જોઈ શકો છો, એમાં પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ પીએમ પોષણ સુપરવાઇઝરની 11 માસ કરાર આધારિત ભરતી રહેશે. તે માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી ગીર સોમનાથમાંથી મેળવી શકાશે. ત્યારબાદ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી નિયત નમૂનામાં નીચેના સરનામે માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. એટલે કે માત્ર પોસ્ટ દ્વારા ઓફલાઈન અરજી કરવાની રહેશે. નિયત સમય બાદ મળેલી અરજી માન્ય ગણાશે નહીં. લાયકાત, વરમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અંગેની સૂચનાઓ માર્ગદર્શિકો જે વાંચી લેવી. ત્યારબાદ અહીં સંપૂર્ણ સરનામું, કોન્ટેક્ટ નંબર વગેરે જેવી માહિતી આપવામાં આવેલી છે, જે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યાઓ ભરવાની જે જાહેરાત આપવામાં આવેલી છે. તો આ વિશેની વધુ માહિતી પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી રહેશે. તો આજના વિડીયો બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.